રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદે ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે। સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો। આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં 7 ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેથી કતારગામ ઝોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારી બોક્સ સીલ કર્યા હતા। ટીવી 50 પેડ કતારગામ ફાઇનલ પ્લોટ નંબર 80 રામકથા રોડ SRK ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું। આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ, ગોપીન બંગલોઝ પાસે આવેલું ધ નોકઆઉટ બોક્સ ક્રિકેટ, પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ, મોટી વેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચ્યુરી ક્રિકેટ ટફ અને નાની વેડમાં GG બોક્સ ક્રિકેટ, સિંગણપુર સરસ્વતી સોસાયટી પાસે શિક્ષણ ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ હતી। અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં અથવા અને રાંદેર ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરીને ગેરકાયદે ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલની કાર્યવાહી કરશે એવું પાલિકાનું કહેવું છે। 2 દિવસ પૂર્વે એક 2-3 છોકરા રમતા હતા અને એક ક્રિકેટ બોક્સમાં આખો એનો સેટ ધરાશય થઈ ગયો। ભગવાનની અને કૃપા હશે કે ભાઈ સદનસીબે બંને જણા બચી ગયા, નાની એવી ઈજા થઈ છે, પણ સિટી ઇજનેરને અમે સૂચના આપી હતી કે તમામ ઝોનમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોય એવા ક્રિકેટ બોક્સને સીલ મારી દેવામાં આવે અને તાત્કાલિક ધોરણે એના પણ સ્ટ્રક્ચર રિપોર્ટ આવી જાય તો એને શરૂ કરવા દે। જેના રિપોર્ટ ન હોય એને અત્યારે તો કોઈ જગ્યાએ ક્રિકેટ નહીં રમવા દેવા એવી સૂચના આપી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતના નવા ગામ ડિંડોલી ખાતે આવેલા એક રેસિડેન્સીમાં અચાનક વીજળી ડૂલ થઈ ગઈ હતી, જેને પગલે ત્રીજા માળે લિફ્ટ અટકી જવાના કારણે લિફ્ટમાં સવાર માતા અને તેની 9 માસની પુત્રી તેમજ અન્ય વ્યક્તિ ફસાઈ ગયા હતા। વીજળી ડૂલ થવાને કારણે અંધારું થઈ ગયું હતું તેમજ લિફ્ટમાં ફસાઈ જવાના કારણે મહિલા પોતાની માસૂમ પુત્રીને લઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી। જોકે આ ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા ડિંડોલી ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કરીને માસૂમ બાળકી સહિત 3 વ્યક્તિને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ નવાગામ ફાટક પાસે દેવદર્શન રેસિડેન્સી આવેલી છે। અહીં રહેતા સીમાબેન પ્રમોદ પ્રધાન તેમની 9 માસની પુત્રી માનસીને લઈ તેઓ ઉપરની લિફ્ટમાં નીચે આવવા માટે નીકળ્યા હતા। લિફ્ટમાં તેઓ પૈકી 66 વર્ષીય રમેશભાઈ કીગાભાઈ સુથાર પણ સવાર હતા। 3 વ્યક્તિઓ લિફ્ટ દ્વારા ઉપરથી નીચે આવી રહ્યા હતા। તે દરમિયાન ત્રીજા માળ સુધી લિફ્ટ પહોંચી હતી ત્યારે અચાનક જ વીજળી ડૂલ થઈ ગઈ હતી અને લિફ્ટ ત્રીજા માળે જ અટકી ગઈ હતી। ત્રીજા માળ ઉપર લિફ્ટ અટકી જવાને કારણે સીમાબેન તેમજ રમેશભાઈ ખૂબ જ ગભરાઈ ગયા હતા, જ્યારે સીમાબેન પોતાની માસૂમ પુત્રીને લઈ ખૂબ જ ગભરાઈ જવા પામ્યા હતા। જોકે આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ડિંડોલી ફાયર સ્ટેશનથી સબ ફાયર ઓફિસર સૂર્યવંશી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને લિફ્ટમાં ફસાયેલી વ્યક્તિઓને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી। વધુમાં સબ ફાયર ઓફિસર સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સાધનો વડે ગણતરીની મિનિટોમાં જ લિફ્ટનો દરવાજો ખોલી દેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કાપોદ્રા બ્રિજ પર બેગ અને ચપ્પલ ઉતારી એક અજાણ્યા યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જેના પગલે સ્થાનિક રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો। આ અંગેની જાણ બાદ ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો। ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક તાપી નદીના વહેણમાં તણાઈ ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। કલાકોની જહેમત બાદ ફાયરની ટીમને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। હાલ આપઘાત કરનાર યુવક કોણ છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। યુવકની ઓળખ સ્થાપિત કરવા અને તેણે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન A આવેલ બેસ્તાન વિસ્તારમાં શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે વલખા મારતા નજરે પડ્યા। જુઓ LK સ્ટાર ન્યૂઝ ચેનલ પર।
15 દિવસથી વધુ સમયથી સોસાયટીમાં પાણી નથી આવી રહ્યું, જેની ફરિયાદ વારંવાર સોસાયટીના રહીશો દ્વારા મૌખિક, લેખિત અને ઓનલાઈન કરવામાં આવી છે. છતાં પણ આજ દિન સુધી કોઈપણ અધિકારીઓ કે નગરસેવકો આ લોકોની ફરિયાદ સાંભળવા આવી રહ્યા નથી. સ્થાનિક ઝોનના ધક્કા ખાઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સોસાયટીમાં નળમાં પાણી નથી આવતું. એસએમસી દ્વારા ટેન્કરો મોકલવામાં આવ્યા, પણ એ ટેન્કરોથી ડોલમાં પાણી ભરી ભરીને કેટલા દિવસ સાચવી રખાય? એ ટાંકી કેવી રીતે ભરવી એ લોકોને સમજાતું નથી. ઘરમાં વૃદ્ધો, મહિલાઓ આખા દિવસ કેટલી વાર ટેન્કરોમાંથી પાણી ભરી ભરીને રસ્તા પરથી ઘર સુધી લઈ જાય એ પણ વિચારવાની વાત છે. કેટલાક લોકોની તત્કાલ માંગણી છે કે તેઓની પાણીની સમસ્યા પર તત્કાલ કામ કરવામાં આવે. સ્થાનિકોએ જ્યારે અધિકારીઓ તેમને ન સાંભળી ત્યારે આજરોજ વેસુમાં આવેલ હાઇડ્રોલિક વિભાગમાં મુખ્ય અધિकारी इंजीनियर ने મળવા પહોંચ્યા હતા. शांतिवन से बोल रहा हूँ. इस सोसाइटी में 200 परिवार रहने आ चुके हैं और आज 1 महीने से हमको पानी की तकलीफ आ रही है. हम नीलेश भाई से हर दिन कांटेक्ट कर रहे हैं. हमारे आप सूरत ऐप्स पे जाके आप हमारे कंप्लेंट देखिए. डेली के 100 कंप्लेंट पड़े लेकिन हमको कोई रिस्पांस नहीं मिल रहा है. और है ना, नीलेश भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं. क्या काम कर रहे हैं? 1 महीने से हमको पानी की दिक्कत आ रही है और नीलेश भाई कुछ सुन नहीं रहे. और हर आदमी एक दूसरे का नाम बताता है. नीलेश भाई को फोन करो तो धवल का नाम बताएगा, धवल का फोन करो तो वागले का नाम बताएगा, वागले को फोन करो तो राहुल का नाम बताएगा, राहुल को नाम फोन करो तो बोलता है नीलेश भाई को मिलो. हम हर ऑफिसर से कांटेक्ट कर चुके हैं लेकिन हमको कोई सॉल्यूशन नहीं मिल रहा है. इसके लिए हम ये सिटी लाइट के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे हैं. करीबन सोसाइटी 100 सदस्य आ चुके हैं और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं. और अभी हम यहाँ पे आके हम 2 घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि साहब को हम आपके फेस टू फेस आप आके मिलिए, लेकिन कोई हमको आके मिल नहीं रहा है. और पानी की तकलीफ ऐसा है कि बेइस्तान आवास है, वहाँ पे रोज शाम को 6:30 बजे से 11 बजे तक वहाँ पे पानी मिल रहा है. लेकिन हमारे शांतिवन रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है, उसका ये सॉल्यूशन हमको नहीं दे पा रहे और ना हमको ये पानी दे पा रहे हैं. हमने कॉर्पोरेटर से भी कांटेक्ट किया. कॉर्पोरेटर भी है ना, हमको पानी का टैंकर भेजते हैं और पानी का टैंकर से हम कितना लेंगे पानी, ये बताइए हम आपको. 200 परिवार रहने आ चुका है सोसाइटी में. क्या 20-25 परिवार का सोसाइटी है वो? મોટી સંખ્યામાં સોસાયટીના લોકો અને મહિલાઓ ભેગા થઈને કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં અધિકારીઓ તેમને ના મળતા લોકોએ અધિકારીની ઓફિસમાં જ બેસી ધરણા પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. તેમજ અધિકારી મિનેશ પટેલ અને સુરત મહાનગરપાલિકા હાઈ હાઈના નારા લગાવ્યા હતા. લોકોની ભીડ જોઈને અધિકારીઓ, કર્મચારીઓ ઓફિસ છોડી નાસી ગયા હતા. ખાલી ઓફિસમાં લોકોએ ગુસ્સામાં ભારે નારાબાજી કરી હતી. લોકોની માંગણી હતી કે તાત્કાલિક રીતે તેમની પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે. મુખ્ય અધિકારી દિનેશ પટેલ પણ મીડિયા સાથે વાતચીત પણ કરી ન હતી અને ઓફિસ છોડીને નાસી ગયા હતા. સુરત મહાનગરપાલિકા એક તરફ સુરતને વિકસિત શહેર તેમજ નંબર 1 સિટી તરીકે કામગીરી બતાવીને મોટી વાહવાહી લૂંટી રહી છે, ત્યારે સુરત સેવા વિકસિત શહેરમાં મહાનગરપાલિકાના અંદર લોકોએ પાણી માટે વલખા મારવા પડ્યા છે. તે જોઈ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠી ગયા છે. 200થી વધુ પરિવાર પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. जी आपનું नाम? અમે શાંતિવન સોસાયટીમાંથી આવ્યા છે, ભેસ્તાનથી. અમે કેટલા ટાઈમથી અત્યારે હેરાન થઈએ છીએ. અત્યારે જેન્ટ્સ લોકોને તો વધારે ખબર ના હોય, એ લોકોને થોડાક ટાઈમ પૂરતી જે લોકો લેડીઝો ઘરમાં કામ કરે છે એને વધારે ખ્યાલ હોય. પાણીની તંગી શું છે શું નહીં એ લેડીઝોને વધારે ખબર હોય. આખો દિવસ જેન્ટ્સ આવે એના માટે ખાલી અમારે 2 બાલ્ટી ભરીને રાખીએ છીએ. આ 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ. કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ? જેન્ટ્સ લોકો અત્યારે ખાલી અમને સપોર્ટ કરે છે વધારે. પણ એ લોકોને અમે કેટલા ટાઈમથી કહીએ છીએ, ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી. આ છે શું પ્રોબ્લેમ? અમારે અહીંયા આવવાનું કારણ શું છે મેન? કે ભાઈ અત્યારે વધારે તંગી આવી છે ત્યાં એટલા માટે અમે અહીંયા છે પહોંચ્યા છે. બાકી અમારું કામ પતી જતું હોય તો અમે કઈ આવવા માટે રાજી નથી. અહીંયા તમે અમારું શું માંગણી છે તમારી? અમારી બસ એ જ માંગણી છે કે તમે પાણીનો થોડો ફોર્સ વધારો ને ટાઈમ ટુ ટાઈમ પણ ભલે 1 કલાક જ આપો પણ પાણી જરા વ્યવસ્થિત આપો. પાણી જરા અમને વ્યવસ્થિત આપો. હા, પાણી આવે છે તો પણ બહુ ખરાબ આવે છે. પાણી તમે આપો ભલે 1 કલાક 1.5 કલાક આપો પણ ક્લિયર પાણી આપો ને ફોર્સ થી પાણી આપો કે માણસો બધા ભરી લે શાંતિથી પાણી. આટલી મોટી સોસાયટી છે, એટલી મોટી સોસાયટીમાં ખાલી થોડું પાણીથી કંઈ જ નહીં. ટેન્કર વાળા આવે છે તો એમ કહે છે તમે બાલ્ટીઓથી પાણી ભરો. બાલ્ટીએથી આપણી ટાંકી કેટલી ભરાય? પીવા પૂરતી ભરાય. 2 બાલ્ટીઓ તમે ભરીશું, બીજું કેટલું ભરાય? અત્યારે અમે એજ વાળી લેડીઝો છે એ ભરી શકીએ. જે મોટી એજ વાળા છે એ કેટલું ભરવાના છે પાણી? એનાથી તો વધારે ભરાવાનું નથી. એટલા માટે અમે ખાલી એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને પાણી આપો, ફોર્સ થી આપો અને થોડું ચોખ્ખું પાણી આપો. બસ, બીજું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના અથવા લાયન્સ વિસ્તારમાં આવેલી મિશન બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ રાત્રે ઘસી પડ્યો. ઘટનામાં પહેલા માળનો મોટો ભાગ અને 4-5 દુકાનો દટાઈ ગઈ હતી. સદભાગ્યે રાત્રિ સમયે ઘટના બનતા જાનહાનિ ટળી હતી.
સ્થાનિકોનો આરોપ છે કે મેટ્રો કામગીરી દરમિયાન જ જમીન વાઇબ્રેટ થવાથી આ ઘટના બની હોઈ શકે. અધિકારીઓએ માહિતી ચકાસણી શરૂ કરી છે અથવા લાઇન્સ પર આવેલ મિશન બિલ્ડિંગની આ ઘટના છે. મોડી રાત્રે ભાગ ધરાશાયી થતાં અફડાતફડી મચી જવા પામી હતી, જો કે જાનહાનિ ટળી છે. મેટ્રોની કામગીરીથી આ ઘટના બની હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે ચોમાસાની સિઝન દરમિયાન અનેક જર્જરિત બિલ્ડિંગો પડવાની ઘટના સામે આવી રહી છે, જેથી સ્થાનિકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.